હેલો ગાઈસ, 10 મિનિટમાં બની જાય એવી આપણે દાળ બાટીની ઇન્સ્ટન્ટ રેસીપી જોઈશું આજે. મેં આમાં થોડુંક ભરડું લીધું છે અને થોડું ઘઉંનો લોટ લીધો છે અને એમાં હળદર, મીઠું અને તેલ ઉમેર્યું છે. પછી આપણે જેમ ભાખરીનો લોટ બાંધીએ એ જ રીતે થોડો કાઠો લોટ બાંધવાનો. ક્વોન્ટિટી તમે જેટલી યુઝ કરવી હોય એ હિસાબથી તમે યુઝ કરી શકો છો. લોટ રેડી થઈ ગયો છે. એને આપણે લાડવા તરીકે પણ કરી શકીએ અને મુઠિયા તરીકે પણ કરી શકીએ. મુઠિયા તરીકે કરીએ તો થોડી જલ્દી બની જશે, કેમ કે લાડવા થોડા જાડા હોય એટલે તળતા વાર લાગે અને મુઠિયા થોડા પતલા હોય એટલે જલ્દી તળાઈ જાય. તો જુઓ કેટલા મસ્ત મુઠિયા રેડી તૈયાર થઈ ગયા છે. તો જો 10થી 15 મુઠિયા તૈયાર થઈ ગયા છે. તમારે ઘરમાં જેટલા સભ્યો હોય એના હિસાબથી તમે ક્વોન્ટિટી લઈ શકો છો. મેં મારા હિસાબથી, મારા ઘરના જેટલા સભ્યો છે એના હિસાબથી ક્વોન્ટિટી લીધી છે. હવે આપણે દાળનું રેસીપી તૈયાર કરીશું. તો એમાં ડુંગળી, ટામેટાની ક્રશ કરીશું અને ગ્રેવી કરવી હોય તો તમે ગ્રેવી પણ કરી શકો છો મિક્સરમાં. આપણે અહીંયા થોડું ક્રશ કરીએ છીએ. થોડી મોટી બી રહેશે તો પણ વાંધો નહીં, એ દાળમાં ઓબ્ઝર્વ થઈ જશે. હવે એમાં આપણે ટામેટાં એડ કરીશું. ટામેટાં એડ થઈ જાય એટલે એને આપણે ક્રશ કરી લઈએ. એમાં લીલા મરચાં નાખ્યા છે. એ રીતે તમે ગ્રેવી પણ કરી શકો. અને હવે આપણે સૂકું લસણ લસણ રેડી થઈ ગયું છે. હવે દાળને ઉકળવા મૂકીએ આપણે. જે બધી મેં મિક્સ દાળ લીધી છે, દાળને ઉકળવા મૂકી છે, તે થાય એના પહેલાં આપણે વઘાર કરી લઈએ. આપણે તેલ લીધું છે જરૂરી પૂરતું. એમાં રાઈ, જીરું, રાઈને થોડી ફૂટવા દઈશું. એમાં હવે આપણે બીજા વધારાના મસાલા, જીરું એડ કરીશું, હિંગ, હળદર અને મેં લસણ મરચાંની ટેસ્ટી ચટણી એડ કરી છે અને એને હવે સાતળી દઈએ આપણે. એના પછી હવે જે આપણે ગ્રેવી તૈયાર કરી હતી એ આપણે ક્રશ કરેલી ગ્રેવી અંદર એડ કરીશું અને થોડું લો તાપમાનમાં એને ક્રશ થવા દઈશું. એનો કલર તમે જોઈ રહ્યા છો કેટલો સરસ દેખાય છે. એમાંથી આપણે તેલ મને થોડું ઓછું લાગ્યું એટલે મેં થોડું એડ કર્યું છે અંદર. તો તમે તમારા હિસાબથી ઘરમાં જેમ ખાતા હોય એ રીતના તમે કરી શકો છો. હવે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. જેમાં બધા જ મસાલા આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો કે કેટલી મસ્ત લાગે છે. એ હવે આપણે દાળમાં ઉમેરીશું. જેટલી પણ ગ્રેવી છે એ બધી જ આપણે દાળમાં ઉમેરી લઈશું અને એના પછી દાળને આપણે ઉકળવા દઈશું, જેથી ગ્રેવીને બધું અંદર મેશ થઈ જાય, સારી એવી રીતે ક્રશ થઈ જાય. હવે લાલ મિર્ચ પાવડર આપણે એમાં ઉમેર્યું, ધાણા જીરું પાવડર આપણે એમાં ઉમેર્યું. સ્વાદ અનુસાર તમે જે ક્વોન્ટિટીમાં ઉમેરવું હોય તે ઉમેરી શકો છો. મેં નમક ઉમેર્યું છે એમાં સ્વાદ અનુસાર. હવે એને થોડી ક્રશ થવા દઈશું અને થોડું મેશ થવા દઈશું, જેથી ઉકળીને એનો કલર પકડી લે. એને આપણે થોડી વલોઈ દઈશું એટલે જે વધારાની
જાડી રહી ગઈ હોય દાળ એ થોડી મેશ થઈ જાય. દાળ બને ત્યાં સુધી બાટીનું આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે દાળમાં જે વધારાનો મસાલો એડ કરવો હોય, ગરમ મસાલો છે, તમારે સ્કીપ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હરા ધનિયા છે એ પણ તમે નાખશો તો એનો ટેસ્ટ બહુ જ સારો એવો આવે છે અને દેખાવમાં બી બહુ સરસ લાગે છે. હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે જે બાટીના મૂઠિયા તૈયાર કર્યા હતા તે તળવા માટે આપણે મૂકી દઈશું. તમે લો ફ્લેમમાં બી કરી શકો છો અને થોડું નોર્મલ ટેમ્પરેચરમાં પણ કરી શકો છો, જે તમને અનુકૂળતા હોય એ રીતના. હવે જ્યાં સુધી બાટી તળાય ત્યાં સુધી આપણે લસણ મરચાંની ચટણી, તો એમાં લસણ વાટી દીધું, હરા ધનિયા નાખી દીધા, લાલ મિર્ચ પાવડર નાખ્યો, પછી એમાં સ્વાદ પૂરતું મીઠું નાખીશું, પછી એમાં દહીં પણ નાખી શકો અને દહીં ના હોય તો તમારી પાસે છાશ હોય તો છાશ પણ તમે ઉમેરી શકો છો અને થોડું જરૂર પૂરતું પાણી. ત્યાં સુધી આપણી બાટી રેડી થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો તો કેટલી ક્રિસ્પી લાગી રહી છે બાટી. બહુ સરસ એવી બાટી થઈ ગઈ છે અને ઇન્સ્ટન્ટ બાટી રેડી થઈ ગઈ છે. હવે જુઓ, દાળ બાટીની ડીશ તૈયાર થઈ ગઈ છે. કેટલી ખૂબસૂરત દેખાય છે. એની ચટણી બી એકદમ લાલ દેખાય છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી છે કે તમે આજુબાજુવાળાને પણ આપો તો ઓછી પડે. અને ખુશ્બુ એકદમ સરસ આવી રહી છે.